જીવે મારી લાજ, કોઈ મરજી રે મારી લાજ, દાસ સૌ બે ગુટી ઉડયું, देखी दुनिया कोए जाता, ये सर्वे क्या जईने परम कृपालु परमात्मा भक्तवत्सल भगवान रણુજાના રાજવીર રામદેવજી મહારાજ શ્રી સદગુરુ મહારાજના ચરણમાં દંડવત પ્રણામ। અહીં બિરાજમાન હરિજન ભાઈઓના ઘટમાં વસી રહેલા આત્મરામને મારા દિલથી સીતારામ। પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ શ્રી સદગુરુ સાહેબ સવારામ બાપા એમનો અનુભવ રજૂ કરતા કહે છે કે દેખી દુનિયા કોઈએ જાતા, અહીંથી જાય એ બધા ક્યાં જઈને ફમાય છે, અહીંથી જાતા એ કોઈએ જોયા? કેવો પ્રશ્ન, કોઈ એમ નો કે રામે જોયા, અને પછી બધા હમાય છે કે એ કોઈ નો કહે કે કાંઈ હમાય। બહુ સમજવા જેવો મુદ્દો છે ને આ શાન ભાન જ્ઞાન નામ વચન વેદ સદગુરુ મહારાજ આપણને એનું જ્ઞાન કરાવે ત્યારે આપણને ખબર પડે ને આપણને ખુદની ખબર પડે કે આ મૃત્યુલોકમાંથી દેહ છોડીને ક્યાં જવાનું, અને એ ઘર આપણને મળી જાય ત્યારે આપણે મૂળ ઘરે પહોંચ્યા કહેવાય। નહીંતર 84 લાખ પરમાત્મા પાસે જે ખાણી છે એની અંદર આ જીવને ભટકવું પડે। જાતી વખતે તો આમ શ્વાસ છૂટી જાય તો પવનને થોડો ભાળી શકાય, તો એ કહીએ કે ભાઈ અમે જોયું છે, પણ પવન કાંઈ દેખાય નહીં તો આ શરીર કાંઈ જાતું નથી તો આયના પડ્યું રહે, એના આપણો પરિવાર સમાજ કુટુંબ ભેગું થઈ હળગાઈ જાય। સવારામ બાપા એમ કે છે આવે તારે બધાને ખબર પડે, જન્મ વખતે થાય વધાયું સખિયું મંગળ ગાતા, એવા નરમે નજરે દીઠા કુંબળે પાણી પાતા। જન્મ વખતે થાય વધાયું, છઠ્ઠીનો દિવસ હોય એટલે વધાય થાય, 5 પછી બૈરા ભેગા થાય,
ભાઈ આવ્યા ગયા એ કોઈને ખબર પડી નહીં અને આવ્યા ને એને બધાને સિક્કા લગાડી દીધા અહીંયા આવી આવા નરમે નજરે દીઠ્યા પૂંબડે પાણી પાતા આપણને એટલું જ્ઞાન છે આવ્યા એનું ગયા એનું જ્ઞાન નથી નાનું બાળક હોય જન્મ થયો હોય ને પછી એને એક વાટકીમાં દૂધ હોય એમાં થોડું ગોળ નાખે એમાં આપણે રૂ આવે એ થોડું પોતું મૂકી ગળુતી બનાવે એને શું ચાળે એવા નરમે નજરે દીઠા પૂંબડે પાણી પાતા દેખી દુનિયા કોઈ જાતા સર્વે ક્યાં જઈ સમાતા તો આનો અનુભવ કરવા માટે આપણે કોઈ મહાપુરુષના ચરણે જવું પડે કોઈ જ્ઞાની પુરુષના ચરણે જવું પડે બહુ વિચારી બહુ સમજી બુજી જેના ચરણે આપણે ગયા બસ એના ચરણે માથું નાખી દીધું વાત થઈ ગઈ પૂરી ભરોસો ને વિશ્વાસ જેના ચરણે આપણે પડ્યા છીએ એની માથે આપણને ભરોસો ને વિશ્વાસ ન હોય કઈ આપણે પામીએ નહીં અને ભરોસો ને વિશ્વાસ ઘણો બધો રાખવી પણ વરોળને વાહ દઈને દોવે ને તો એ દોણું ન ભરે કે છે ને ભાઈ કુવામાં હોય દવાડામાં આવે પણ સામે સહેજ નહીં આપણો ભરોસો ને વિશ્વાસ ગમે એટલો હોય તો શું કામ હોય વરોળ ઢોરવું હોય ને વરોળ એને કેટલા દોરા બાંધો ને વાહ દઈને તો ધોણું ન એમ સામે આ જીવને જિજ્ઞાસા એવી જેવી છે એવું સામે એને પાત્ર મળી જાય એવા કોઈ મહાપુરુષ મળી જાય તો એના ભરોસા ને એના વિશ્વાસને તો ફળદાતા નહીતર હું અહીંયા જોઉં છું આ પોપૈયાના 3 ઝાડવા છે બસ આનકેનો પહેલો રહ્યો ને હવે ખબર પડે આપણને કે નહીં લાગે કારણ કે એમાં કંઈક એવું આવે નર્મદા જેવું ન લાગે એની માથે હું ભરોસો ને વિશ્વાસ ગમે એટલો રાખું તો કામનો શું ઈચ્છો એ મને કંઈ ફળ તો આપી શકવાનો નથી એમ આપણો ભરોસો ને વિશ્વાસ ગલત ઠેકાણે નથી ને એનું આપણે ધ્યાન રાખવું જોઈએ ગલત ઠેકાણે છે તો આપણે કંઈ પામશું નહીં આપણા ભીતરનો રામને આપણે ઓળખી નહીં શકીએ કેમ આપણને ખબર પડશે કે આ બધું ક્યાં હમાય છે ને ક્યાંથી આવે છે મૃત્યુલોકની અંદર જન્મ થાય ત્યારે બધાને ખબર પડે 5-25 ને ખબર પડે શેરીને ખબર પડે મોટો થાય ને હમદનો થાય ગામને ખબર પડે અને ઈથી પછી હમદનો હરતો પડતો થાય પછી ગામમાં ખબર પડે કે ફલાણા ગામનો જન્મ વખતે થાય વધાયું સખિયું મંગળ ગાતા એવા નરમે નજરે દીઠા પૂંગડે પાણી પાતા દેખી દુનિયા કોઈ જાતા સર્વે ક્યાં જઈ સમાતા આગળ સવારામ બાપા કહે છે
આવ્યા ભાતા પાંચ 25 નું આપણું મિત્રનું ટોળું હોય, મળીને મિજબાની કરતા, એકબીજા મહેમાનગતિ કરતા, એકબીજાના ઘરે જતા, એકબીજાના ઘરે આપણે મિત્ર મંડળ ભેગું થતું, મળીને મિજબાની કરતા, ખાંતે ભોજન ખાતા. આપણે બધા પ્રોગ્રામના આયોજન ખાવાના બધા રાખીએ છીએ. ઓચિંતાના ગયા ઉપડી, ભેળાનું આવ્યા ભાતા. મિત્રે કામ નો લાગે, ખબર ન પડે. આ બધા હજી આપણા હારે બેઠા હતા, અરે અમે બધા હજી ભેગા જેમાં ઘડીકમાં શું થયું? આ તો કુદરતનો ખેલ છે. ઓચિંતાના ગયા ઉપડી, કઈ કઈને નથી ગયા. એમાં કોઈ મુહૂર્ત કે કોઈ સોગડિયું કે એવું કઈ એમાં આવતું નથી. એક જન્મમાં માને અને એક મરવા માને. આ બે સોગડિયા મુહૂર્ત વિના જ થાય છે. અને આપણે જીવીને ત્યાં સુધી જોવેર જ કીધું. લાભ હાલે છે, શુભ હાલે છે, કાળ હાલે છે. જન્મ ક્યાંમાં જો એ કઈ ખબર નથી. અને કઈ જેને ભેળ ઉપડી હોય પેટમાં, આપણે બેઠા આદમી એટલે કહેવાય કે બાળકનો જન્મ થતો હોય, એનો દુખાવો વેદના ઉપડી હોય તો એને એમ કહેવાય કે ઘડીક ખાઈને તું અત્યારે કાળ હાલે. એ કઈ કોઈનું રોક્યું રોકાય, એક મોત કોઈનું રોક્યું રોકાય કે ઘડીક ખમો અત્યારે કાળ સોગડીઓ હાલે, લાભ હાલવા જેવું. પછી ઓચિંતાના ગયા ઉપડી, એટલે આપણે બધા એવી મહેફિલો બધી કરી રહ્યા છીએ, પણ જ્યારે આપણો સમય થશે ત્યારે આપણને કોઈ નહીં રોકી શકે. ઓચિંતાના ગયા ઉપડી, ભેળાના આવ્યા ભાતા. અહીંયા કઈ હારે ભાતું આવવાનું નથી. ભાતું નો આવે, ભાઈબંધ નો આવે, કોઈ સગો સંબંધી નો આવે. એકલા આવ્યા ને એકલા. આ નિયમ છે મૃત્યુ લોકનો. એટલે સવારામ બાપા આગળ કહે છે, આ જીવને ઠપકો આપીને સમજાવે કે આવી જો મળીને આપણે 5-25 જણા મિજબાની કરતા હોય, હાથ તાળી મસ્કરી, ઠઠા મસ્કરી ને આવું બધું આપણે આદરતા હોય, અને એમાં ને એમાં જો આપણે રાતના 12-1 વગાડી દેતા હોય તો સંતોને એની માંથી દયા ઉપજે, કરુણા ઉપજે છે કે જો આટલો ટાઈમ આમાં વ્યર્થ બગાડ્યો, એટલો ટાઈમ હરિભજન કીર્તન સત્સંગમાં જો ગયો હોત તો તારો રામ અંદરનો રાજી થાત. એવું કહેવા માંગે સવારમાં. અને જો આપણે આ લાઈન નહીં પકડીએ તો ભગવાન તો એકવાર ભજવાનો જ છે. હું તમને વાત કરું, અધર્મી હોય, અજ્ઞાની હોય, હાવ ફેલ માણસ હોય ને એમ કે નાસ્તિક કઈ માનતો જ નથી, એને રામ રામ જપવું પડશે. કારણ કે વખત એવો આવશે, સમય એવો આવશે. ભાઈ રાવણના જે સિપાહીઓ હતા લંકાની અંદર બગીચામાં, એ રામ ભજે, એના દુશ્મન હતા રામને. પણ હનુમાનજી ગયા અને મોટા મોટા ઝાડવા ઉમાળી નાખવા માંડ્યા, માથે ને ગદાઈએ હબોડ્યા હતા. બધા શ્રીરામ શ્રીરામ કરવા મીટે. સમજાણું ભજાવશે હો ભગવાન, એકવાર ભજાવશે બધાને. નહીં ભજવા હોય તો ભજવા પડશે. હે એટલે સવારામ બાપા એમ કહે છે કે એમ ભજવા દાબ દબાણથી, ધાક ધમકીથી અને બોલ્યા હોર પાડી દે ને ભજવા, એની કરતા તું ભાવથી ભજી લે. આગળ કહે છે, નો માનતો
પીઠી ભર્યા લાડા પાડ્યા. લાડા એટલે વરજાદ. આપણે અહીંયા નહીં પણ એક આપણે અમુક ઠેકાણે અમુક પ્રાંત ફરો એટલે વરરાજાને લાડો કે અને જે કન્યા હોય ને એને લાડી કે. સવારામ બાપા એ પ્રાંતનો શબ્દ મેક્યો છે કે પીઠી ભર્યા લાડા પાડ્યા. આજ હું તમને વાત કરું, ગોળ મંગળ ગવાતા હોય સમજાવું, અને પાટલે બેહાય હોય, પીઠી છોડી હોય, સવારમાં બસ ને જાન બધું તૈયાર કરો ને તો વરરાજો માથું નાખી ગયેલો હોય. પાડ્યા જાન રાણી જાતા, તેલ ચડેલી ત્રિયા રાંડી. જેને તેલ એકવાર માથે ચડી જાય એના નામનું પાનેતર ઓઢી લે. હવે 4 ફેરા ફરી નથી ને આ અહીંયા પહોંચ્યો નથી ને અહીંયા રાંડી. તેલ ચડેલી ત્રિયા રાંડી. આવા અણઘટતા બહુ થાતા. આપણને ખબર થોડી હોય. આ અણઘટતું આ દુનિયાની અંદર આવું બધું થાતું જ રહે છે. કોઈ મૃત્યુ ઘટિત થાતું નથી, અણઘટિત જ થાય. પણ ક્યાં થાય એની પણ ખબર નથી. ક્યાં હોઈએ આપણે, બાર ગામ હોઈએ, રોડ પર હોઈએ, ઘરમાં હોઈએ, બહાર હોઈએ, ક્યાં થઈ જાય એનું કઈ નથી. જમઝપાટો મારી જાય છે જોખાનો કરનાર. એકવાર એવો ઝપાટો મારશે કે ગમે એવી મહેફિલમાં આપણે બેઠા શું કરે આવ તંદુરસ્ત હશું. કોઈ દી જીવનમાં એક ડોક્ટરની એક ટીકડી પણ આપણે નહીં લીધી હોય, પણ એ જવાનો જ્યારે એનો સમય હશે ને કોઈ નહીં રોકે. તોરણ નો પહોંચવા દીધો, આ પીઠી ભરેલી હતી એમ નામ પડ્યો રોગી. સામે જાન જવાની હતી, અહીંયા બુલંદ તૈયાર થઈને બેઠી હતી. પરમાત્માનો કેવો કાયદો છે. આ બધું સવારામ બાપા જીવને એમ ચેતવણી આપે છે કે આ બધું આવું થાય આમાં એમ. એ પહેલા આપણને એમ થતું હોય કે આજે ક્યાં આપણો સમય છે ભરી ભરવાનો એમ. એવું નથી. બાલા વેશે ભક્તિ કરે જગમાં ફરે ઉદાસ, तीर्थ उनकी आशा करे कब आवे हरि को दास. પરાણે ભજવામાં શું ભલામણ છે? રોગ પીડાતું, રોગથી શરીર પીડાતું હોય, અબાકા મારતું હોય બાપા હોય બાળી હે રામ એમ કરીએ તો એ પૈસા થોડું સાંભળવાનું હોય. ભાવથી ભજન હોવું જોઈએ. એટલે જ્યારે આપણું શરીર તંદુરસ્ત હોય, સુખમય હોય, હાથને સાથ સપોર્ટ બહુ વધારે પડતા હોય, ત્યારે આપણે ભગવાનથી બહુ અળગા હોઈએ છીએ. પેલા પર તો એની આપણે કૃપા માનવી જોઈએ કે આપણને મનુષ્ય બનાવ્યા. નહીં તો જે 4 પગ હાર્યા એની સામું જોવો એટલે ખબર પડશે. જે પહેરવા કપડા નહીં, મળ ત્યાગ કરે કે જે કંઈ કરે નહીં, પાણી લેવાનું. તમે એ તો વિચાર કરો. એની આબરૂ બજારે હું તમને વાત કરું એની સ્થિતિ, નહીં ખાવાના ઠેકાણા, નહીં રહેવાના ઠેકાણા,
મોટામાં મોટી કૃપા આપણી માથે પરમાત્માએ કરી, મનુષ્ય અવતાર આપ્યો. આપણે આપણી એપ ઢાંકી શકીએ, આપણા ઘરમાં રહી શકીએ, આપણા પરિવાર સાથે રહી શકીએ. આપણા સંબંધો કેવા બધા માયાના, આ પત્ની, આ બેન, આ ભાઈ, આ પિતા, પુત્ર, આટલું બધું આપણને સુખ આપ્યું, મહા સુખ આપ્યું, તોય આપણે આ જીવને શાંતિ કેમ નથી એમ? બાકી તો હાલત મનુષ્ય સિવાયના બીજા જીવજંતુની જુઓ કેવી છે. આમાંથી છૂટ્યો અને જો હરિહારે નાતો નહીં બંધાણો તો એ બધા અવતાર પાછા ભોગવવાના છે. અહીંથી ખોખું ખાલી કર્યું એટલે સામે ખોખું તૈયાર છે. જેવી આપણી કર્મની સાપ પડી હોય આપણી મનવર્તી, જ્યાં સુધીની આપણી મનવર્તી કામ કરતી હોય એવી સાપનું અંદર બીબું પડી જાય અને એવું ખોળિયું પ્રાપ્ત થાય. ખ્યાલ કઈ નથી આપણને. બાકી મૃત્યુ નિશ્ચિત છે. તંદુરસ્ત શરીર હોય તો ભલે, રોગી શરીર હોય તો ભલે, સંત હોય તો ભલે, હાવ અધર્મી હોય તો ભલે, બધાનું મૃત્યુ નિશ્ચિત છે. તો જવાનું છે એ 100% હોય તો હરિનું ભજન એ કંઈક કરવું જરૂરી છે. દેવને પણ દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો હોય, બંદા ન કરે ભજન તો ભગવાન ક્યાં કરે? આમાં ક્યાં ના આપણે હું તમને વાત કરું આખો દી વિતાવવું હોય. સંતો તો એમ કહે છે કે 24 કલાક રાત અને દિવસની 24 કલાક થાય. 24 કલાકની અંદર કદાચ અડધી કલાક આપણને હાવ ફ્રી નહીં રહી શકતા. માનો આપણે 12 કલાક કામ કર્યું, માનો તો સુવાની કેટલી કલાક છે? એટલું આપણે સુઈ જતા હશું 12 કલાક. 10:30, કોઈ 11, કોઈ 12. બીજો બધો જે સમય જે હતો હાવ એ નવરસનો એ ક્યાં વિતાયો? એ હાવ ગપ્પા મારવામાં હું તમને વાત કરું સમય વ્યતીત થઈ જાય. અને એમાં પછી બગાસા ચાલુ થાય, નીંદર આવી જાય, સુઈ જાય. સવાર પડે એટલે બલ્લા પછી બધી ચાલુ થઈ જાય. આમ જવાનું છે, તેમ જવાનું છે, આ કરવાનું છે, તે કરવાનું છે. એમાં આખો દી લથબથ થાય ને પાછું સાંજે થાકી જાય. જરૂરી છે હરિભજન. હરિભજન છે નામરૂપી નાણું છે. આપણે અહીંથી કંઈક જવું હોય તો અંદર આપણા બીજા પૈસા હોવા જોઈએ, ન હોય કેમ જવું? એમ નામરૂપી નાણું છે. આપણે અમર દેશમાં જવું છે તો નામરૂપી નાણું ત્યાં જોઈશે. હરિનું નામ સ્મરણ કેટલું કરેલું છે એ નાણું આપણી પાસે હશે તો આપણે જઈ શકીએ. એમ નામ તો કાંઈ છે જ નહીં. અને ભગવાન કહે આપણે બી ભગવાનને છેતરી જવી એવી કોઈ આપણે તાકાત નથી. આ એની રચના છે, એની માયા છે. એટલે દયાળુએ જો મનુષ્ય તન આપ્યું હોય તો હરિભજન કરવું. અને ગમે ત્યારે આપણને જ્યારે સમય મળે ત્યારે 15 મિનિટ 20 મિનિટ જેવો આપણી પાસે સમય હોય, કોઈ બાંધી રાખતું નથી કોઈ. જો આપણે કઈ એવા ઠેકાણે ગયા હશું, આપણે આત્મકલ્યાણ વિશે આપણે કઈ જો પ્રશ્ન કર્યો હશે, મહાપુરુષ સત્પુરુષને જો કોઈને દયા આવી જાય તો આપણને એની સાનબાન બતાવે. ભાવ જગાડ્યા વિના તો ભક્તિ કઈ રીતે થાય છે? આવી જો ઘટના બની જતી હોય, પીઠી ભર્યા લાડા પડ્યા જાન રૂકાણી જાતા, વિચારવા જેવી વાત છે. ઓચિંતાના ગયા ઉપડી ભેળાનું આવ્યા ભાતા, રડું ખેડું તો રહેશે આય સાથે આપશે રોકડો જઈ, એટલે હારે લઈ લીધું. આ બધું આપણે નજરે જોઈએ છીએ. મનને હું તમને વાત કરું આટી લાગી ગઈ છે માયાની, કઈ ખબર પડતી પાછું વળતું નથી. સંતોને દયા છે આ જગત માથે, આ જગતના જીવ માથે, મનુષ્ય માથે.
કે ભાઈ ગમે એમ કરી નહીં જો એને હરિભજન સત્સંગ એમાં જો પ્રવેશ કરે તો એટલા માટેની આ બધી મહેનત છે. મહાપુરુષ છે જે પહોંચેલા પુરુષો છે એને બીજું હોય શું, એ તો એ બેઠા હોય કે કોઈ આવે કે ન આવે તો એમને શું હોય, એમને ભજન જ કરવાનું છે, એને હોય શું. આ તો આવે તો કદાચ જીવને કંઈક જાણ થાય કે કંઈક જાણવા જેવી વસ્તુ છે અજાણ પાનભાઈ, અને જલ્દી જાણી લે. એટલે આગળ કે છે બાબા પછી વખત કેવો આવશે, પછી સમય કેવો આવશે. રામ નામની જય પુકારે, રામ નામની રામ નામની જય પુકારે, મોત તમારી જીભ જલાશે, નાયડું તૂટશે, ગળું રોકાશે ખાતા. આવી પોઝિશન થશે આ શરીરની. અત્યારે જેમ છે આપણે આમ બોલીએ છીએ, જેમ સ્પષ્ટ બોલીએ છીએ બધા સાંભળીએ કે એવી રીતે નહીં બોલે. એવું નથી. પેરાલિસિસનો ઝટકો આવી જતો હોય, કોઈની સાઈડ આખી બધી ત્રાહી જાય, ઓઠ ત્રાહ થઈ જાય, આંખ ત્રાહી થઈ જાય, જીભ અંદર કામ ન આપે, બોલવું એ કઈ બોલાઈ જાય કઈ. હો જીભ જલાશે, નાયડું તૂટશે, ગળું રોકાશે ખાતા. પાણી તો પ્રવાહી કહેવાય ને, ઉતરી જવું જોઈએ, પણ એક સમસી પાણી પણ ન ઉતરે. અરે જીભ જલાશે, નાયડું તૂટશે, ગળું રોકાશે ખાતા. રામ નામની પછી સડી પોકારે, પછી કાટલામાં પીડો પીડાતો હોય, રામ નામની સડી પોકારતો હોય. આખી જિંદગી રામ હામું જોયું નહીં, પછી રામીની હામું જોવે, પછી રામ એનો પોકાર સાંભળે. પાણી નો આવ્યું એ પેલા કઈક ભાડ તો બાંધવી પડે ને. પૂર આવી જાય પછી આપણે 2-3 જણા સોટવી, એ ભેગું થાય. કોઈ નાકું કોઈ દી ન વળ્યું હોય, વળગાડો લ્યો, નાકું ન વળે. એક પાવડો મારીને બીજો મારવા જાય ને તો ઓલું ધોવાઈ જાય. એમ જમનું પૂર આવશે ને કોઈ રોક્યું રોકે છે. જીભ જલાશે, નાયડું તૂટશે, ગળું રોકાશે ખાતા. રામ નામની ચડી પોકારે, પછી બાંબોડા પાડવાના, ખાટલામાં પડ્યા શું કામ ના. આપણે ખેલ રમાતો હોય, કઈ નાટક રમાતું હોય, કોઈ રાજા પાત્ર આવવાનું હોય ને ભડમાં વગાડો ભાઈ, છોકરો વગર એક જણો સડી પોકારે, સોને કી સડી રૂપે કી મસાજ જઈએ કી ઝાલા, ફલાણા મહારાજા પધારા હે, તોકાવે સમજો. એમ પછી આ ખાટલામાં પડ્યો સડી પોકારે, હે રામ હે રામ. જોરાવર જમડા આવી ગયા.
રામ નામની ચડી પોકારે એ તો મોત સવારી થાતા. પછી ઘોડેસવાર ન થવાનું હોય, રાજા ઘોડેસવાર થાય ચડી પોકારે. અને આ તો ઘણું પીડાતો હોય, વેદના હોય, કઈ હરિભજન નો હોય, રામ નામની સડી પોકારતો હોય તો મોત સવારી. એને વેમાન સવાર ન થાય. આગળ કે છે કર્યા સબ ખાતા રે બાદ કર્યા સબ ખાતા ભેખ વિવેકી ભલે બેટા મારા બાદ કર્યા સબ ખાતા. સવારામ બાપા એમ કહે છે કે સોખડા ગામની અંદર આપણે ગેડિયા સુરેન્દ્રનગર દુધરેજથી રસ્તો પાટે વણા માલવણ ચોકડી વાળો, એમાં ગેડિયાની આ બાજુ આવે સોખડા ગામ. એ સોખડા ગામની અંદર 10 નામી સાધુ ફૂલકરજી મહારાજ હતા, સવારામ બાપાના ગુરુ. ભેખ વિવેકી ભેખધારી હતા, 10 નામ સાધુ હતા. અરે ભેખ વિવેકી મને ભલે બેટા મારા બાદ કર્યા સબ ખાતા. 84 નું ખાતું જે મારું હતું એ બાદ કરી દીધું મારા ગુરુ મહારાજ. ફૂલકર ચરણે દાસ સવો કે આને માંડ છોડાવ્યો છે જાતા. આ જમપુરીમાં જાતો તો આને ખેઈ જાતા, માંડ છોડાવ્યો. એ મારા ગુરુ મહારાજે મને જે કે હરિભજન આપ્યું, નામ ભજન આપ્યું, નાના સુમરણના આધારે સવો કે હું છૂટ્યો. ગુરુગમ વસ્તુ એવી છે, ઘણી બધી ગુપત છે. ગુરુ મંત્ર એવી વસ્તુ છે, ઘણો બધો ગુપત છે. ગુરુ મંત્ર આજ આપણે લીધો હોય અને એને 12 વર્ષ જો આપણે ગુપ્ત રાખી શકીએ, આપણા મોઢામાંથી નીકળે નહીં કોઈની આગળ, અને ફળદાતા ન થાય તો હું તમારો ગુલામ બનવા તૈયાર છું. ગુપ્ત રાખવું પડે, ભજન કરવું પડે, મુખથી કોઈ દી બોલવો નહીં. અને જ્યારે એનું સમરણ, જ્યારે તમને સમય આપ્યો એ સમયે બેન કરો. કંઈક વાતું એવી હોય, કંઈક વાતું કાનમાં કહેવાની હોય, કંઈક વાતું શાનમાં કહેવાની હોય, અને કંઈક વાતું એવી છે ને એ રાયડું પાડીને કહેવાની હોય. વાતુના એ પ્રકાર છે. એક નગર શેઠ, આ ગામથી પેલા ગામ એની દુકાન, તો રોજ જાય. અરે એનો એક શું કહે, દુકાનમાં બધું જોખી દેવા વાળો, એને માણોતર ને વાહે રાખે, ઘોડાની વાહે. ને શેઠ ઘોડામાંથી બેસે અને વાહે ઠાઠામાંથી એનો કોટ આમ નાખે ઘોડીમાં. આ ગામથી નીકળ્યા વાણોતર વાહે, અને એ બધું રસ્તામાં એવું બન્યું ને કોટ પડી ગયો. દુકાન આવી ગયા છે, દુકાન ખોલી બેઠા હતા. શેઠ વિચાર કરવા મળ્યા, કોટ કઈ ગયો છે? તો વાણોતર કે એ તો રસ્તામાં પડી.
શેઠ કે મૂર્ખ્યા પડે એ લઈ લેવાનું હોય, તને એટલી ન ખબર પડે? પડે એ લઈ લેવાનું, એ વાંધો નહીં. બીજો દી થયો ને બીજે દી એમ નીકળ્યા, પાંય વાણો તો આગળ ઘોડો ને શેઠ ઘોડા માથે. ઘોડાએ કરી લાઈટ ઓલે વાળી ખોઈ વાળીને લઈ લીધી. જ્યાં દુકાન ખોલી પેઢી જમાવી શેઠે કીધું કાંઈ પીડ્યું નહોતું? તો કે હા પીડ્યું. કે લીધું? કે હા. કે લ્યો તારું કે આ ન લેવાનું હોય. એટલે સમજાવવું બહુ કઠણ છે એમ. એને બહુ પીડી ગયો. હવે હું તને કહું ને એટલું જ તારે કરવાનું, હું બોલું ને એટલું જ તારે કરવાનું, એથી વિશેષ કાંઈ નહીં કરવાનું. કોઈ વાંધો નહીં. નો આવે તો ઠેઠ લીધી નો આવે ભાઈ. હા, ગુરુ ઘરની સાથ. એમાં શેઠાણીને સારા દિવસો હાલે. શેઠાણી દીકરાનો જન્મ થયો અને ભાગ્યો બજારે ઊભી બજારે. એ શેઠના ઘરે કે શેઠાણીને દીકરાનો જન્મ થયો, આથી બજારે હાથ પાડી. શેઠે બોલાયો દુકાનમાં. આ કાનમાં કહેવાનું, આ રાયડું પાડીને બજારે ન કહેવાય. કે આવી વાતું કાનમાં કહેવાની હોય. આ બધું આ કરું છું, શેઠને કાંઈ ગમતું જ નથી પડ્યું. તારું એવી કંઈક બજારે રાયડું ન ખાય કે એમ શેરીએ શેઠના ઘરે દીકરાનો જન્મ થયો. અત્યારે મારી પાસે આવીને બેહીને કહેવાય શેઠાણી દીકરાનો જન્મ થયો. રાયડું પાડીને બજારે તને કંઈ અકલ સાહેબ નથી. હવે તાર મને જે કહેવું હોય ને કે કાનમાં કહેવાનું, કે કોઈ વાંધો નહીં. એ 5-15 દી થયા અને શેઠની જે ગોદામ માલની ભરી હતી એને લાગી આગ લાગી. એટલે હા વાણો તરત ને પાસે શેઠની પાસે જઈને બેસી ગયો. શેઠ હિસાબ કરતા હતા. અડધી-પોણી કલાક થઈ. શેઠ કે કાંઈ કહેવું છે? તો કે કાન લાવો, આપણા ગોદામને આગ લાગી. કે મૂર્ખ્યા, રાયડું પાડીને કહેવાનું હોય, અને કાનમાં ન કહેવાનું હોય. અને નો આવે તો નો જ આવે એમ. દેખી દુનિયા કોઈએ જાતા, સર્વે ક્યાં જઈ સમાતા. ફૂલકરજી મહારાજ સવારામ બાપાના ગુરુ સૌ એમ કે છે કે ભેખ વિવેકી મને ભલે ભેટ્યા, મારા બાદ કર્યા સબ ખાતા. ફૂલકર શરણે દાસ સૌ કે આને માંડ સોડાવ્યો છે જાતા. અને જમપુર તાણી જાતું હતું, વ્યાતું પૂર હોય ભાઈ, એમાં આપણે પગ ગમે એટલા હાજર કરી રાખવી તાણી જાય. જોરાવર જમણા અને લઈ જતા હતા. એ મારા ગુરુના શબ્દએ મને પકડ રાખી અને જાતો નર્કમાં અને મને પહોંચાડ્યું મોક્ષ ધામ. આવું શિશવારામ સાહેબ આપણને આ જીવને ઠપકો આપ્યો, જ્ઞાન આપ્યું અને સરળ ને સહજ ભાષામાં આપણને સમજાયું. બોલ શ્રી રામદેવજી મહારાજ કી જય.